પાટણમાં 550 ગુનામાં સંડોવાયેલ 163 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ. પાટણમાં અસામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં. પાટણ જિલ્લા અસામાજિક તત્વો સામે કાર્યવાહી. અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોની પોલીસે યાદી તૈયાર કરી. દારૂ, જુગાર, સર્વિસ સંબંધિત લેન્ડ ગ્રેબિંગ, ખનીજ ચોરી જેવા પ્રવૃત્તિમાં સંડોવાયેલની યાદી તૈયાર કરાઈ. પાટણ જિલ્લામાં 550 ગુનામાં સંડોવાયેલ 163 અસામાજિક તત્વોની યાદી તૈયાર. હથિયારબંધી જાહેરનામા ભંગ કેસ 4 કેસ, બ્લેક ફિલ્મ 112 કેસ, નંબર પ્લેટ વગરના વાહનોના 20 કેસ કર્યા. 7 વ્યક્તિઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી. એક ઇસમ સામે તડીપાર દરખાસ્ત કાર્યવાહી કરવામાં આવી. પાટણ જિલ્લા પોલીસે 3 દિવસથી સ્પેશિયલ ડ્રાઈવ યોજી પાટણ સહિત જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ. હાલમાં માન્ય ડીજીપી સાહેબ દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવી છે, જેમાં 100 કલાકમાં ગુંડા તત્વો, અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી અને એમની સામે કાર્યવાહી કરવાની જે આખી ડ્રાઈવ ચાલી રહી છે, એ ડ્રાઈવ અંતર્ગત પાટણ જિલ્લા પોલીસે 163 આરોપીઓની યાદી તૈયાર કરી છે, જે લગભગ 560 ગુનામાં ગુનેગારો છે. આ યાદી તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે અટકાયતી પગલાંની પણ કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. આમાં પોલીસે 7 જેટલા પાસા દરખાસ્તો કરી છે અને એક તડીપારની પણ દરખાસ્ત કરી છે. આ સિવાય જે કંઈ જગ્યાઓ ઉપર, ભીડભાડવાળી જગ્યાઓ ઉપર અથવા તો એવી કોઈ જગ્યાઓ છે કે જે અસામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવીને બેસી રહે છે, એવી જગ્યાઓ ઉપર છેલ્લા 2 દિવસથી રેડ કરવામાં આવી રહી છે અને એના અંતર્ગત ઘણા બધા કેસીસ કરવામાં આવ્યા છે અને જે કંઈ બ્લેક ફિલ્મો સાથેની ગાડી છે, એ બધી ગાડીઓ પણ ડિટેન કરવામાં આવી છે.